આપ સૌને મારા સાદર પ્રણામ. આજનો દિવસ છે શીતળા સાતમ. શીતળા સાતમ એટલે ઘરમાં માટીના કે ગેસના ચૂલામાં અગ્નિની શાંતિ. શીતળા સાતમે રસોઈ કરવામાં આવતી નથી, ચૂલામાં અગ્નિ પ્રગટાવાતો નથી. ચૂલાનું કાર્ય રાંધણ છઠે આટોપી લેવાય છે. શીતળા સપ્તમી એટલે શીતળતાની અમીધારા વરસાવનાર માતા શીતળાની પૂજા ઉપાસનાનું પર્વ. ઓરી, અછબડા, ફોલ્લા જેવી વિસ્ફોટક વ્યાધિઓને, શારીરિક દર્દોને દૂર કરનાર માતા શીતળા છે. શીતળા માતા વિશે સ્કંદ પુરાણમાં શીતલાષ્ટક મળે છે. તેની અંદર શીતળાની સ્તુતિ કરતાં કહ્યું છે કે ગધેડા ઉપર સવારી કરનાર, સાવરણી અને કલશ સાથેના દિશારૂપી વસ્ત્રોવાળા અને સુપડાથી જેમનું મસ્તક શોભાયમાન છે તેવા શીતળા દેવીને હું વંદન કરું છું. હવે શીતળા માતાના વ્રતની વિધિ વિશે જાણીશું. પવિત્ર શ્રાવણ માસની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીઓએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા તો સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે અને ધન, ધાન્ય તથા સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હવે આપણે તે અંગેની જે વાર્તા પ્રચલિત છે તે કરીશું. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી હતી. વાત વાતમાં વાંકો પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો. સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લઈ લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દઈ દીધો. હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ. બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે. મા તો ખૂબ દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું તે તરત જ મરણને શરણ થતું. નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે. અમારા એવા તે પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે. માં મળે તો અમારા દુઃખનું પણ નિવારણ પૂછજે. નાની વહુ તો હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જોઈ પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા, અમારુંય એક કામ કરજે. અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમે કરીને છૂટા પડતા નથી, તો અમારા એવા તે શું પાપ હશે?
તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી. વહુને જોઈ ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ હાંફળી હાંફળી ક્યાં ચાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેણે સૂંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા. જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જૂઓ કાઢવા માટે ફરવા લાગ્યા, તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા. થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જૂઓ વીણીને માથું એકદમ ચોખ્ખું ચણાક કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, હાશ બહેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી. જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઉવા ઉવા કરી રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈને વહુ તો હરખ ગેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી. પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો, પણ જરૂર આ ડોશીમાં એ જ શીતળામાં છે. તે તો ડોશીમાના પગે આળોટી પડી. બસમાં હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત? આમ કહી રડવા લાગી. ત્યારે શીતળામાં બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ, એમાં જરાક પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. જા, સુખી થા, તને મારા આશીર્વાદ છે. શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતા બે તલાવડી છે. નિર્મળ જળ છલોછલ પાણી છે, ટોપરા જેવું મીઠું પાણી છે, પણ કોઈ છાલકું પાણી પીતું નથી. કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું શું નિવારણ છે તે આપ દયા કરીને કહો. વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું, બેટા, આગલા ભવમાં એ બે શોક્યો હતી. બેયની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે. ઘેર દૂધણા હતા તેથી વલોણું હતું, એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ કે અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપતી. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે, એટલે એમના પાપોનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી, ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે. એમના પાપનું નિવારણ શું છે તે કહો. શીતળામાએ કહ્યું, સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બે ટૂંકા મનવાળી. ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા, પણ કોઈને દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતા. કોઈને દળવા કે ખાંડવા ન દે. આ પાપ આજે તે લોકોને નડી રહ્યું છે, તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયનો છુટકારો કરજે. એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યા. બાઈ રે બાઈ, સોંપેલા કામ કર્યા? અમારા પાપના નિવારણ જાણ્યા? વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડણિયું ને ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરીને કાઢી મૂકતા. તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ બેઉના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી. આગળ જતાં રસ્તામાં પેલી બે તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે
જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો, ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તમારું ભલું કરે. અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી પર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા માટે આવવા લાગ્યા. આ જોઈ 2 તલાવડીઓ ખૂબ આનંદિત થઈ ઉઠી. ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા. માએ અમને વહાલ કર્યો, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ. વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો, એ તો ઈર્ષ્યાની મારી બળી ઉઠી. પણ થાય શું? આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણછઠનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ, હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગઈ. રાત્રે ફરવા નીકળેલા શીતળામા જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામા ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે ખૂબ દાઝ્યા. તેથી શાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું એવું તેનું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું, તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહેજે કે માડી, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી પણ છોકરાને છાબડીમાં નાખી ચાલતી થઈ શીતળામા પાસે જવા નીકળી ગઈ. રસ્તામાં પેલી 2 તલાવડી આવી. તલાવડીએ જેઠાણીને કહ્યું, બહેન, આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને. જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? સંદેશો શેનો ને વાત શેની? જોતી નથી શીતળામાના શાપથી મારો છોકરો બળથું થઈ ગયો છે. એમ કહી એ તો ચાલી નીકળી. આગળ જતાં પેલા 2 આખલા મળ્યા. આખલાઓ જેઠાણીને પૂછ્યું, બહેન, તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ છણકો કરતાં કહ્યું, મરને મારા રોયા, કોઈ નવરી નથી તે તમારા સંદેશા લાવું ને લઈ જાઉં. આમ પગ પછાડીને એ તો ચાલી ગઈ. જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં માથું ખંજવાળતા બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બહેન, આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી, ભલે જા, પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જૂં કાઢતી જાને. ભગવાન તારું ભલું કરશે, ડોશીમાં બોલ્યા. પણ આ તો અભિમાનનું પૂતળું, ઈર્ષ્યાનો ભંડાર હતો, એ તો કાંઈ સેવા કરે. એટલે તુરત જ બોલી, એ ડોશી, જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાએ હજુ મળ્યા નથી. તને માથે જૂં છે તો બેઠી બેઠી માથું ખંજવાળીએ રાખ ને મારી બાઈ, અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોં મચકોડતી આગળ ચાલી. ત્યારે પેલા ડોશીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે છે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી, પણ એમ શીતળામા મળે. માટે બહેનો, દેખાદેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપું ટીપું કરીને કામ કરી છૂટવું, પણ નકારો તો ન જ કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા પર ખુશ રહેશે. જેઠાણી શીતળામાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘરે પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે,
પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જય શીતળામાં. જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનારને, સાંભળનારને, લખનારને અને વાંચનારને સૌને ફળજો. શીતળા માતની જય. શીતળા માતાને વંદન કરતાં કહીશું કે વંદેહમ શીતલામ દેવીમ સર્વરોગ ભયાવહમ. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી મા શીતળા માના ચરણોમાં પ્રાર્થના.